અને છોકરાઓ મથે શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી આદિ, બા તરફથી આશીર્વાદ. છોકરા આજે હું ચૂલે રસોઈ બનાવું છું અને નાઇટ ડ્રેસમાં છું. હું નાહી ધોઈને નાઇટ ડ્રેસ જ ઘરમાં પહેરું છું, ઘરમાં નાઇટ ડ્રેસ પહેરું છું. એટલે નાહી ધોઈને હું નાઇટ ડ્રેસ જ અટાણે પહેરું છું. અને હવે હું ચૂલે રસોઈ બનાવું છું. એટલે ચૂલે રસોઈ બનાવું છું એ જોજો. બધા સબસ્ક્રાઈબરને આજે બપોરની રસોઈ જો આજે બધા સબસ્ક્રાઈબરને મારા અને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને બા તરફથી બધાને આશીર્વાદ અને યાદી દઉં છું. બરાબર છે. હાલો મારું જો આ ચૂલો તૈયાર છે અને હું છે ને આમાં અહીંયા રસોઈ કરીશ. જો આ ચૂલો તૈયાર છે અને આ બધી વસ્તુ છે હજી હું લઈ આવું છું બધું, કારણ કે રસોડામાંથી બધું અહીં લઈ આવવું પડે. એટલે હું બધું લઈ આવું છું અને પછી અહીંયા રસોઈ બનાવું છું. આ બધું અડધું લઈ આવ્યું છું, અડધું લઈ આવવાનું બાકી છે હજી. હાલો આજે મારે જો હું પહેલાં સંભારો બનાવું છું. ગેસે રસોઈ કરી હોય ને હવામાં બહુ લાગે, કારણ કે મને બીજો વાંધો ન આવે કાંઈ, પણ મને હાથ ખરાબ થાય ને આ નડું પછી રસોઈ કરું મને ન ગમે. મારે ઘડીએ હાથ ધોવા જોઈએ. હવે અહીંયા કે નળ તો હોય નહીં, એટલે હાથ ધોવા જોઈએ ને નળ હોય ને એટલે થોડી તકલીફ પડે. બીજો વાંધો નહીં, મને થોડી વાર હાથ ધોવા જોઈએ. અમારે એક આ ચૂલો આજે મેં ગયા વર્ષે ચૂલે હું રસોઈ કરતી, શિયાળો આવ્યો છે એટલે આજે હું ચૂલે રસોઈ કરતા. પહેલાં સંભારો કરું છું એટલે મેં પહેલાં ગેસ ગેસની ટેવ પડી હતી ને તેલ મૂક્યું છે. હવે તેલ આવી જાય ને એટલે સંભારો બનાવું. અમારા ચૂલાની રસોઈ છે ને યુકેમાં મિહિરભાઈ રાજન છે ને એને ચૂલાની રસોઈ બહુ ભાવે. એમ કે બા મને ચૂલાની રસોઈ બહુ, મારા સબસ્ક્રાઈબર છે ને એને એમ કે બા મને ચૂલાની રસોઈ બહુ ભાવે. તો આજે મેં ચૂલો પેટાવ્યો ને એટલે યાદ કર્યા મેં કે આજે ચૂલાની રસોઈ કહેતા કે બા મને ચૂલાની રસોઈ બહુ ભાવે. તો આજે મેં ચૂલો પેટાવ્યો, ગયા શિયાળે મેં પેટાવ્યો હતો અને બનાવતી. આજે પાછો મેં આ પેટાવ્યો છે. બાને વર્ષો થઈ ગયા ચૂલો મૂકી દીધો એને. આપણા વડીલ છે ને એ બિચારા વર્ષો પહેલાં બહુ તકલીફ ભોગવીને આપણને મોટા કર્યા છે. આપણા વડીલે આપણને તો બધી સુવિધા મળી છે અત્યારે, જ્યાં તેલ આવી ગયું. ચૂલે સંભારો બનાવ્યો. હા એટલા ચૂલે ધ્યાન બહુ રાખવું પડે, દાજી જાય. જામ થોડુંક લઈ લેવું પડે, નકર શું થાય આમાં તાપ બહુ હોય ને આમાં પાણી ન હોય, બેસી જાય. જો આ મીઠું નાખ્યું મેં, હળદર નાખ્યું, આ ધાણા જીરું નાખ્યું, આ ખાંડ નાખ્યું. હવે આ બધાયનું થશે પાણી. એમ કે બાઈ કે ચૂલે રસોઈ મને બહુ, ચૂલાની રસોઈ ઘણાને બહુ ભાવે. ધાબાની રસોઈ કરે જો આ સરસ થઈ ગયો સંભારો. હાલો આ સંભારો બનાવી નાખો. હવે આને છે ને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશ. બની ગયો છે આને, બહુ પછી ન ચોડાવાય, કાચો પાકોય બને. હાલો આને હું હમણાં કાઢી લઈશ બીજા શેમાકમાં. હાલો આ દાળ મૂકી છે. આ દાળમાં છે ને હળદર નાખ્યું, મીઠું નાખ્યું, ધાણા જીરું, આ મરચાં નાખ્યા, આ ટમેટા, હાલો જો આ કેવી સરસ દાળ બની છે. અમારા ધાબા ઉપર હાલો
મીરભાઈને કહે આજે જમો હાલો. બાઈએ યાદ કર્યા તમને. આ ચૂલાની રસોઈ બનાવીને તો યાદ કર્યા છે. હાલો આમાં હું છે ને આમાં ગોળ નાખું. જામાં ગોળ નાખું તો છોકરાઓને નોકરી હોય ને બિચારાઓને, મારા છોકરાઓને બિચારાના એ નોકરી હોય, ફ્રી ન હોય કોઈ. આ છોકરાઓને બિચારાના એક મુંબઈ છે એને એ ટાઈમ નવરો ન હોય, એક રિલાયન્સમાં છે. એટલે મારું તો મન હું ડાયવર્ટ કરી નાખું છું. તમે મન પરો ને તમારી તકલીફ તમે ભૂલી જાઓ. દુનિયા જી કે તમારી તકલીફ છે ને તમે જ સમજતા હો. તબિયત બરાબર ન રહેતી હોય, ભગવાન આમાં મન તમારું પરોવો ને, તમારો સમય જાય, તમારી ઉંમર પ્રમાણે તમારે પ્રવૃત્તિમાં રહેવું જોઈએ. જો આમાં લીંબુ એક નીચોવાનું છે, સરસ દાળ બની છે. હું હમણાં વઘાર કરી નાખીશ. આમાં હાઈ ક્લાસ બની છે, નાખવાનું છે. હાલો તેલ મૂકી દીધું છે. એમાં મેં જરાક મેથી નાખી હતી. આજે સેજ મેથી નાખું છું. આ ગેસ નથી કે તમે ધીમો ઓછો વતો કરી શકો. એમાંથી ધડાધડ જાય. જો કેવું ધ્યાન રાખવું પડે. આપણે કહેતા હોય કે આપણા ગઈઢા હોય કેટલી તકલીફ ભોગવીને મોટા કર્યા હોય આપણને. આ જિંદગી જીવા છે આ બધા આપણા વડવા હોય ને વડીલ બધા, જે આ જિંદગી જીવા છે. તમે અનુભવો કે આ કેટલું આકરું બધી રસોઈ બનાવી ચૂલે. જે આ સરસ દાળ બની ગઈ. હાલો બધાને આમંત્રણ છે મારા બધા સબસ્ક્રાઈબરને, જેને ચૂલાની રસોઈ ભાવતી હોય બધા આવી જાઓ બા તરફથી. સરસ રસોઈ બનાવીને જમાડું. જો કેવી સરસ દાળ બની ગઈ છે, હાઈ ક્લાસ બની છે દાળ. હવે આ થોડીક ઉકળશે ને, જો આ દાળ તમે બનાવો ને એમાં તમે તડ નાખી શકો, લવિંગ નાખી શકો. વઘારમાં તડ લવિંગ હોય, તમાલપત્ર બાદિયા હોય. પણ અમારા અમુક છોકરા છે ને ખાતા નથી એટલે હું નથી નાખતી. બીજું કાંઈ વાંધો નહીં. અમુક અમારા બચ્ચા છે ને દાળનો અમુક વઘાર છે ને નથી ખાતા. તમાલપત્ર બાદિયા બધું છે, તમાલપત્ર બાદિયા બધી વસ્તુ છે, પણ છોકરાઓ ખાતા નથી. એટલે હું આજે મેથી મૂકી છે ને, પણ મેથી નથી અંદર. મેથીનો વઘાર બહુ સરસ આવે, પણ તોય આ મેથી જો આજ તોય સરસ આવ્યો છે. છોકરાઓ છે ને ખાતા નથી. હવે આમાં લીંબુ નીચોવાતા ભૂલાઈ ગયું છે મારાથી. બસ આ નીચોવાઈ ગયું. લ્યો લીંબુ. આ દાળ થઈ ગઈ કમ્પ્લીટ, સંભારો થઈ ગયો કમ્પ્લીટ. હવે આગળનું શાક બને છે ને એ બતાવું. હવે જો ને હું રીંગણા બટેકાનું શાક કરું છું. જારિયા રીંગણા બટેટા. હવે આની હું છાલ ઉતારી અને પછી મારો ચૂલો પાછો પેટાવીશ. અહીંયા હજી નથી પેટાવાનો, થોડોક હમણાં કાંઈ ખોટો પેટાવાનો. ચાલુ કરી દઈશ ચૂલો પાછો મારો. છોકરાઓ તો ભાગે છે ચૂલાથી બહુ જ. એટલે હવે હું આ તૈયાર કરી દઈશ ને, આ બધાને 2-3 પાણીમાં રસોડામાં ધોવા જઈશ, સુધારીને ધોવા જઈશ ને પછી વઘારું છું આગળ. આ બધું એમાં નાખવાનું, ટમેટા કોથમરી. તેલ મૂકી દીધું છે. જો હમણાં આવી જશે તેલ. એટલે મને શું કહેવું છે, મને બીજો રસોઈ ચૂલે કરવામાં મને કાંઈ વાંધો ન આવે, પણ મને વાંધો એક એ આવે ચૂલે રસોઈ કરવામાં કે મને છે ને થોડી વાર હાથ ધોવા જોઈએ નળે. ગીંડી બાજુમાં હોય ને તો ચૂલાએ થોડી વાર મને હાથ ધોવાની ટેવ છે. અહીંયા હું આ બધે અડું ને તો મારાથી હાથ ન ધોવાય. મને ઓમ ચૂલે રસોઈ કરવી બહુ મજા આવે. અને હું 20 વર્ષની હતી ત્યાં તો હું સાસરે આવી ગઈ. તો બહુ ચૂલે રસોઈ નથી કરવી પડી. બહુ ભાગતી ચૂલાથી તો પહેલેથી નથી. પણ હવે કંઈક આપણો મા બાપનો જે છે એ કંઈ ભૂલાય નહીં ને જીવનમાં. ગમે એવું તમે હોય તો તમારે ગમે એવા તમને પૈસાદાર સાસરું મળે, ગમે એવું પૈસાદાર મળે, છતાંય તમારા મા બાપનું જે છે ને એ કોઈ દિવસ ભૂલવાનું નહીં. મને તેલ વધુ લાગે છે જરાક, મને થોડુંક તેલ વધુ લાગે છે એટલે લઈ લઉં આમાંથી. બહુ ઉપર તેલ છે ને ઓવર થઈ જાય તો શાક નથી ભાવતું. બસ એટલે ગમે એવું તમને સાસરું સારું મળે ને તો મા બાપની પરિસ્થિતિ, મા બાપની કોઈ વસ્તુ ભૂલવાની નહીં. આપણે ત્યાંથી જન્મમાં છે ત્યાં જ મોટા થયા છે એટલે કોઈ દિવસ એ વસ્તુ નહીં ભૂલવાની.
જો આ તેલ આવી ગયું છે. હવે મેથીના દાણા જરાક નાખું છું, છોકરા થોડીક રાડું તો નાખતા, એને મેથી આવે ને તો વાંધો આવે, કડવી લાગે. હાલો, આ જીરું, આ રાઈ, આ જોયું કેવું ફાસ્ટ છે. તમે ગેસ તો ધીમો કરી શકો, ઓલો કરી શકો, પણ આને તમે કાંઈ ન કરી શકો. આ તો તમારે આ ઓલો ઇલેક્ટ્રિક ટ્રામ જેવું છે. ટ્રામ કેવી ભાગે એમ ભાગે આપણે. જો આ રાઈ ને જીરું નાખ્યા છે અંદર, સરસ. આ હિંગ નાખી. વઘાર આવી ગયો. ઘડિયાળનો પટોય નીકળી ગયો. આવું છે. 2 મિનિટ. તડકો આવ્યો ને પટો નીકળી ગયો. હાલો આમ વઘાર એટલે તમે સાચી વાત કરો. આ તો આપણે એવી રીતે રહ્યા હોય એટલે આપણે હજારો વસ્તુ જોઈએ. જો આ પાણી મેં લીધું છે, આ પાણી જો લીધું છે, આપણી લાઈફી ટાઈપની હોય એટલે. બાકી બધા એક વસ્તુમાં બધું બનાવી લઈએ, આપણને તો ન ફાવે, પણ ઘણા રહેવાવાળા જીવવાવાળા છે ને એ ચલાવી લેતા હોય. જો તમે આ મરચાં છે અને ટમેટા, ટ્રેનની જેમ, ટ્રેનમાં જેમ તમે કોલસા ઓર ટ્રેન કેમ ચાલુ રહીએ એમ તમારે આમાં ઓરતું રહેવું પડે, તો તમારે તાપમાં વાંધો આવી જાય તરત. જો મેં શાક તો વઘાર્યું, હું આમાં મસાલા કરીશ. હવે આમાં છે ને તાપ ધીમો ન પડવો જોઈએ, ધુવાડો ન થવો જોઈએ. આ બધું હું વોશ કરીને લઈ આવી છું નળ નીચે. મને એક થોડી વાર હાથ ધોવા જોઈએ, એ મને કાંઈ ન મળે ને એટલે મને વાંધો આવે જોઈએ. કારણ કે આપણે એવી રીતે રહ્યા ન હોય, આપણે ગેસ ઉપર રસોઈ કરી હોય ને થોડીક તકલીફ પડે જ, કોઈ બી ન પડે. આમાં મસાલા કરીશું. આ મીઠું, હળદર, ચમચી છે ને છતાંય હાથેથી મસાલા કરવો છે. આ રીત ગામડાની જાય જ નહીં, થોડીક ટેવ ન જાય અને આવે જ. એના લોહીમાં હોય આવું બધું. અમુક મારું સાચું બોલી જાઉં છું. આરે ચમચી છે ને છતાંય જો હાથેથી મસાલા કર્યા, એ ટેવ ન જાય. ટેવ તમારી હોય ને ગામડાની. બહુ સરસ શાક બન્યું છે. 1 ગ્લાસ જમવા આલો બધાય. હજી આમાં હું થોડું પાણી નાખીશ. જો આમાં મેં પાણી લીધું છે ને, આમાં રસોઈનું પાણી મેં અલગ લીધું છે. મને રસોઈ કરવાની તો બહુ જ મજા આવી છે ચૂલા. પણ થોડીક તકલીફ પડે કે અહીંયા હાથ ધોવાનું નથી એટલી સગવડ. જો હવે આને હું છે ને ચડવા દઈશ. હવે આ ચડી જાય જો કેવું બન્યું છે. હવે આને હું ઢાંકી દઈશ, ઢાંકીને ચડવા દઈશ. હવે જો આ ભાત મૂકું છું, કુકરમાં જ મૂકવાના છે. આ ભાત છે ને આજે આ કુકરમાં ભાત કરવાના છે. મીઠા ભાત કરું છું. જો આ કુકર ઉપર આ એની રીતે થયે રાખશે. હવે આ શાક બની ગયું છે. જો આ 1 ગ્લાસ શાક બની ગયું છે. આ શાક આ ચૂલે મેં આ વઘારી અને કુકરમાં ઠલાવ્યું હતું. હવે કુકરનું શાક બની ગયું એટલે મેં પાછું આમાં ઠલાવ્યું અને એમાં મેં ભાત મૂક્યા છે સાફ કરીને. અને આ ચૂલે દાળ બની ગઈ છે. જો આજે બધી ભાઠાની રસોઈ છે. 1 ગ્લાસ. અમારી સાવ રિયાલિટી ચોખ્ખી બતાવજો. ઘણા
ઘણાને ચૂલાની રસોઈ બહુ ખાવે, ઘણાને. મારે મિહિરભાઈ એમ કહે કે બા મને ચૂલાની રસોઈ ભાવે. આજે યાદ એટલે કર્યા કે એને બહુ ચૂલાની રસોઈ ઘણા જો આ સંભારો કર્યો છે, અને આ સંભારો કર્યો છે ને આ બધું અહીં બેઠી બેઠી પછી શું કે રસોઈ થતી હોય ને. આ કાચું, આમાં હું મસાલો કરું છું. આ એ કાચું અલગ છે, આ અલગ છે. હજી મારે રોટલીનો લોટ બાંધવાનો છે. જો આમાં લીંબુ નીચોવું છું. આજે આ ફૂલ અગાસીમાં બધી રસોઈ અગાસીમાં કરી છે. અહીંયા શું છે, જો આ મીઠું નાખ્યું, તડકો આવી જાય છે બહુ જ. આ ધાણા જીરું નાખ્યું. જો આવી રીતે તમે કાચું કરી શકો. તમે તીખું ન ખાવ ને તો આવી રીતે કરી શકો. દળેલી ખાંડામાં નાખવાની બહુ સરસ થાય. ભલે ઓછી નાખો તો તમારું કાચું છે ને, જો હાથેથી તમે એવું ન કરતા બા હાથેથી, પણ મને છે ને ચમચી ન ખાવો, ચમચી છે પણ ઓછું ફાવે છે. થોડીક અમારી ગામડાની રીત આવી જાય. જો સરસ થઈ ગયું ને કાચું, હાઈ ક્લાસ આ કાચું બન્યું. દાળ ભાત શાક, રીંગણા બટાકાનું શાક કાચું. હવે આમાં છે ને આ બીજું છે, આમાં ખાલી મીઠું જ. આ લીલી ડુંગળીના પાંદડાનું શાક છે. આ બધું તમે બધાય ખાતા જાઓ. મૂળાના પાંદડા ખાતા જાઓ કાચા, આના પાંદડા કાચા ખાતા જાઓ. બહુ સારું મીઠું નાખીને લીંબુ નીચવીને. એમનેમ ખાવે તો એમનેમ ખાઈ શકો. આ બેયને જો એ રીતે અત્યારે બનાવ્યા, જેને જે ખાવું હોય. હું આગળ બતાવું છું રોટલી. આજે જો હવે કેટલા વાગ્યા, 11:05 થઈ છે. તમારી લગભગ રસોઈ થઈ ગઈ છે. તડકો આવવાનો ટાઈમ થઈ ગયો છે મારે. હું રોટલી કરીશ ને ત્યાં તડકો આવી જશે, વાંધો નહીં આવે. શિયાળો છે, 11:30 પોણા 12 તડકો આવે છે. જો લોટ બાંધી લીધો. તો આને છે ને હું ઢાંકીને રાખી દઈશ, અને ઢાંકીને રાખી દઉં છું હમણાં. અને તમને છે ને હવે જો અહીંયા ભાત મૂકી દીધા છે. આ ભાત થાય છે, બેઠા ભાત કરવાના છે. અહીં થોડું ધ્યાન રાખવું પડે. આમાં શું છે, તમે ધ્યાન ન રાખો ને તો આ ધોવાળો છે ને એની સ્મેલ તમારે જમવામાં બેસી જાય. તમને ચોખ્ખી વાત કરો, તમે ધ્યાન ન રાખો તો આની ધોવાળાની સ્મેલ જમવામાં બેસી જાય તો તમને એની સ્મેલ આવે તો ભાવે નહીં. અમારા છોકરાને મેં એકવાર ચા બનાવ્યો ને એ ચૂલે તો બધાય ભાગી ગયા છોકરા. કે કોઈ કે અમારે ચા પીવો જ નથી. મેં કા તો કે આમાં અમને ધોવાડા, અમે કંઈ ગંધ આવે છે કે મને આમાં ધોવાડાને ગંધ આવે. અમારા જેવા તો જો ગઈઢા છે ને અમારે, અમે તો ગમે એ ચલાવી લઈ, પણ આ છોકરા અત્યારના છે ને એ આ ચૂલાથી બહુ ભાગે છે. એટલે આમાં ધ્યાન બહુ રાખવું પડે. જો ધોવાડો થાય ને તો રસોઈ બરાબર ન થાય. ટેવાઈ ગયા હોય ને કાંઈ ન હોય ને બહુ મજા આવે છે. જો હવે આ ભાત થાય છે, જો આ ભાત થઈ જાય ને એટલે હમણાં સર્વ કરીને બતાવું. દાળ શાક બધું મેં બનાવ્યું છે. અહીંયા રોટલીનો લોટ બાંધી લીધો. હવે રોટલી ઉતારું અને પછી આગળ બતાવું. જો ભાત મૂકી દીધા છે બાપ. આ છે ને છોકરા, આ મરચાં છે ને ભાઠામાં શેકવું જો. રસોઈ તો બની ગઈ છે. પાછો આમાં શું છે, હાથ તો તમે આમ જો આમાં ભાઠો છે ને, હવે તમે ગામડાના હશે ને સમજી જાય ભાઠાના મરચાં. જો આ મરચાં હું હવે ભાઠામાં મીઠું ભર્યું છે અને આ ભાઠામાં શેકું. જો આ કોલસા હોય ને બહુ સરસ થાય મરચાં. હજી ગામડાના હશે ને એને ખબર હોય. અમે તો આ બધું હવે તો મા બાપે આયલા ગયા તો જોવા નથી, ચૂલો જોવાય નથી જડતો. મા બાપ આયલા ગયા, હવે કોણ કરે. આપણે મોટા થઈ ગયા, સાસરે આવી ગયા. જ્યાં સરસ ભાઠે શેકાણા છે મરચાં. લ્યો આ મરચાં તૈયાર થઈ ગયા છે. હાલો જમવા હું થાળી પીરસું છું હવે. આજે બહુ સરસ પ્રેમથી આજે હું લાઈવ સામે આવી છું. છોકરાને ખબર બા આવતા નથી આજે. બા સામે જો હું પીરસો છું. આ મરચાં તમારી આવે શેકા છે, જો સરસ શેકાણા ને મરચાં. અમે નાઇટ ડ્રેસ પહેરું, હું ઘરમાં નાહી ધોઈને નાઇટ ડ્રેસ જ પહેરું છું. મને આમાં મજા આવે છે. જો હવે આ શાક કેવું બન્યું જુઓ. આથી વિશેષ ભાઠાનું શાક ન હોય. પીરસવાની એક રીત છે કે થાળી કેમ બનાવાય, આ બધું શીખવું બહુ જરૂરી છે. અમને તો અમારા મા બાપે બિચારા નાની ઉંમરમાં મારા મેરેજ થઈ ગયા, માં હિલા એવા, પણ અમે અમારી રીતે બધું શીખી લીધું બધું. પણ તમને અંદર શીખવાની કોઈ પણ કામ હોય ને તમને ધગસ હોવી જોઈએ કે મારે આ વસ્તુ શીખવી જ છે તો તમે શીખો. હવે આમ જરા ઇગ્નોર કરજો આ બધું. થોડુંક મારું આમ પડ્યું છે ને તો
એનું કારણ છે થોડુંક મને છે ને આમાં તકલીફ પડે છે, આ સંકળાશ છે ને બધી બારોબાર, એટલે જરાક આ બધું એવું લાગતું હોય. તમારે એમ ન માનો કે બહારની વસ્તુ આમ પડી છે. ઉંમરવાળું માણસ છે તો થોડીક વસ્તુ મારી આઘી પાછી થતી હોય. માનતા નહીં કે આ બાએ આવું રાખ્યું છે. મેં ચૂલે રસોઈ કરી છે ને, જો આ દાળ કેવી તમારી નજર સામે દાળ બનાવીને બતાવી હાઈ ક્લાસ. આજે ચૂલાની રસોઈ છે. હાલો, જી મારા દીકરાઓને રસોઈ ભાવતી હોય ને ચૂલાની, આવી જાઓ બાના હાથની રસોઈ ખાવા. બહુ પ્રેમથી બનાવી છે. આથી વિશેષ થાળી ન હોય. તમે જ કહેશો કે બા આથી વિશેષ થાળી ન હોય. તમે બહુ ફાઇન થાળી બનાવી. હવે રોટલી હમણાં આમાં હું જો આ જો કુકરમાં તમારા નજરે મેં ભાત બનાવ્યા છે. હવે આનો ચમચો મારે લેવો પડશે. કેમ ગયો? અમુક વસ્તુ છે ને મળતી નથી પાછી. જો આ ભાત જુઓ, આ કુકરના ભાત બનાવ્યા છે. આથી વિશેષ ભાતનો વરાળું નીકળે છે. જો આ બધી રસોઈ બાય અટાણની છોકરીઓને ના એવું નથી. જો આયર હોય મેર હોય બધાને રસોઈ, કારણ કે એનું કલ્ચર એ ટાઈપનું છે. મારું પોતાનું એ ટાઈપનું છે, ગામડાનું કલ્ચર. મને નવું ન લાગે, પણ અત્યારની છોકરીઓ છે ને એને બધાને નવું લાગે, કારણ કે એ બિચારાએ જોયું નથી. જો આ બહુ મસ્ત ભાત બન્યા છે. આવા કુકરમાં બનાવજો બેઠા ભાત. હું તો તમે દૂર છો બધા, એટલે નકર હું બનાવીને મારા હાથની રસોઈ તમને બધાને જમાડું. આપણે જેવી આ ભાત મેં બનાવ્યા છે, આ દાળ, આ શાક ચૂલે બનાવ્યું છે, આ કાચું બનાવ્યું છે, આ ડુંગળીના પાંદડાનું છે, આ બધું મિક્સ છે. આ મરચાં તમને બતાવ્યા મેં. આ સંભારો અહીંયા જ બનાવ્યો છે હાઈ ક્લાસ. હવે આ બાએ ઘરે અથાણું બનાવ્યું છે ને, ગયા વર્ષનું છો. હાલો, અથાણું શીખે. બહુ ફાઇન છે અથાણું તો મારા હાથનું. અને બોટલ ખુલે ને ત્યાં સુગંધ સરસ આવે. હવે આજે પાછું મેં રાયતા મરચાં તમને બતાવી દીધા છે, પણ મેં રાયતા મરચાં આજે હું બનાવવાની છું. ખજૂર પાક બનાવવાની છું. મને બધું બહુ શોખ છે બનાવવું. તો હું કોઈ દિવસ મારો વિચાર નથી કરતી. બધા એમ કહે ને કે સંત કોને કહેવાય? સંતનું બિરુદ એને દેવાય કે જે વ્યક્તિ સામેવાળાનો વિચાર કરે, એનો વિચાર કરે ને એને સંત કહેવાય. હું મારો નથી વિચાર કરતી, હું સામેવાળાનો વિચાર કરું છું. સમજ્યા? મારો નેચર એ ટાઈપનો. જો આ છાશ, આ ચૂલે શાક બનાવ્યું છે, આ ભાત ચૂલે બનાવ્યા છે, આ દાળ ચૂલે બનાવી છે, આ મરચાં ચૂલે કર્યા છે, આ રોટલી, પછી આ સંભારો, આ કાચું બધું મેં અગાસીમાં બનાવ્યું છે. તો છોકરાઓ મારી આજે કાઠિયાવાડી દેશી, આ મારો ચૂલો જોઈ લ્યો. મારે હવે ચૂલો નવો લેવો છે. હું હવે જઈશ ને નવો ચૂલો લઈ આવીશ. મને ફાવતો નથી ઈંટનો. એટલે હું ગઈ નથી ગામમાં, લીંડી બજારમાં જઈશ ને જામનગરમાં, એટલે હું આવે છે ને ઓલો ચૂલો પતરાનો આવે છે ને સરસ, એવો ચૂલો હું લઈ આવીશ. મને આ ચૂલો નથી ફાવતો, આમ ખસી જાય છે બધું બહુ. તો જુઓ મારી આ કાઠિયાવાડી દેશી થાળી તમને કેવી લાગી. બહુ પ્રેમથી મહેનતથી કહી છે. તમે બધા જમવા આવો. બાના હાથની રસોઈ, માવતરના હાથની રસોઈ તમે ખાઓ હોય તો નસીબદાર હોય, માવતરના હાથની રસોઈ મળે. તો જુઓ આજે મારી આ થાળી કેવી લાગી કાઠિયાવાડી. સારી લાગી હોય તો બધા સબસ્ક્રાઈબર મને સબસ્ક્રાઈબ કરજો, મારો વિડીયો શેર કરજો, અને લાઇક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી રસોઈ કેવી લાગી કહેજો. ચૂલાની રસોઈ છે. બાય બચો.